તો ભારત પાકિસ્તાન મુદ્દે જૂનાગઢના સાધુ સંતોએ પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। આપને જણાવી દઈએ કે ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ અને સાથે ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજે નિવેદન આપ્યું છે કે ભારતનો વિજય થાય તે માટે પ્રાર્થના કરી છે અને વિશેષ પૂજાનું ભવનાથ મંદિર ખાતે પણ આયોજન કર્યું છે। આજે અમે ભવનાથ દાદા પાસે એક વિશેષ પૂજા રાખી છે। એની અંદર અમારા ભારત અને પાકિસ્તાન જે આજે તણાવ જે છે એની અંદર અમારા ભારતનો વિજય થાય અને પાકિસ્તાન સદા માટે ધ્વસ્ત થાય એવી અમને આજે ભગવાન પાસે કામના કરીએ છીએ કે પાકિસ્તાન પણ ભારતની અંદર જ પાછો આવી જાય અને પીઓકે જે એના માટે જે લડાઈ ચાલુ છે અને મોદી સાહેબે કીધું છે કે જે ત્રાસવાદીઓ ઈ શરણાગતિ સ્વીકારે ભારતની અંદર અને પીઓકે એ પાછું અમને આપી દઈએ કે જેનાથી અમે અમારો વેર વારી શકીએ, કેમ કે જિંદગીની અંદર પાકિસ્તાને સદા માટે ભારતને દુઃખ જ દીધું છે। અને આજે ભવનાથ દાદા પાસે એ જ પ્રાર્થના કરીએ કે પાકિસ્તાન એના નકશામાંથી ન રહેવું જોઈએ એવી પિનાકપાની શિવ પાસે અમે પ્રાર્થના કરશું। अनेक प्रकार से महादेव शुभकामनाएं, शुभ आशीर्वाद मंगलमयी हो। राष्ट्र की शांति के लिए अनेक प्रकार की जो है व्यवस्थाओं के लिए महादेव की आराधना किया जाएगा। किसी प्रकार से विश्व में शांति रहे। आगे देखिए, बाकी हम लोग महादेव से आराधना कर रहे हैं अनेक प्रकार की हो, बाकी तो हम लोग भारतीय है। पहले भारत का विजय थी, है, रहेगी, ऐसी कामना करते हैं, इसलिए पूजन हो रहा है।